હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ ખાંડ ચૂરમા લાડવાની રેસીપી. તો તેના માટે આપણે લઈશું ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ, રવો, મલાઈવાળું દૂધ, તેલ, ખાંડ, ગોળ, ઘી, બદામ, કાજુ, એલચી, જાયફળ, ખસખસ અને ગરમ કરેલું પાણી. તો હવે આપણે લઈશું ઘઉંનો કરકરો લોટ, તેમાં એડ કરીશું આપણે ચણાનો લોટ, તેમાં એડ કરીશું આપણે રવો અને તેમાં તેલ નાખીને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. તેલની જગ્યાએ તમે ઘી પણ નાખી શકો છો. લોટના દરેક કણમાં તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેનું પ્રમાણ લોટમાં પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે થોડા લોટને હાથમાં આ રીતે દબાવીને જોઈ લઈએ. લોટ સારી રીતે બંધાઈ જાય છે તો મોળનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. આ રીતે તમારે ચેક કરી લેવું. હવે આપણે એમાં એડ કરીશું મલાઈવાળું દૂધ. તેની જગ્યાએ તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. ભાખરીથી પણ વધારે કઠણ આ લોટ રાખવો. હાથની મદદથી લોટને ભેગું કરવું. લાડવાના મૂઠિયા માટે હવે લોટ તૈયાર છે. તો થોડા લોટના ભાગને હાથમાં લઈને આ રીતે ઓવેલ શેપ આપણે આપી દેવાનો છે. તો આ લાડવા માટે મૂઠિયા તૈયાર છે. આ રીતે બધા મૂઠિયા તૈયાર કરી લેવા. મૂઠિયાના તળવા માટે મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે હવે તેમાં મૂઠિયાને એડ કરી દઈશું. એક બાજુ થોડા તળાઈ જાય પછી જરાની મદદથી આ રીતે પલટાવીને બંને બાજુ સારી રીતે તળી લેવાના. મૂઠિયા મીડિયમ ફ્લેમ પર જ તળવા અને ગોલ્ડન બ્રાઉન કલરના કરવા. હવે આ મૂઠિયાને ઠંડા થવા દઈશું. 10 મિનિટ જેવું રહેવા દઈશું. હવે તેને મિક્સર જારમાં લઈને આ રીતે નાના પીસ કરીને એકદમ સારી રીતે ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે આપણે તેમાં એડ કરીશું ખાંડ, એલચી, જાયફળ અને તેને આપણે મિક્સ કરી એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. તો આપણા ચૂરમાની અંદર આ મિશ્રણને એડ કરી દેવું અને તેને એકદમ સરખી રીતે હલાવી અને મિક્સ કરી લેવું. હવે આપણે લઈશું ગોળ. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો ગોળ લઈ શકો છો. તેમાં આપણે હવે એડ કરીશું ઘી. હવે આપણે તેને ઓગાળી લઈશું. તો આ રીતે તેને સતત હલાવતા જવું. ગોળ એકદમ સારી રીતે હવે પીગળી ગયો છે. તો તેમાં આપણે એડ કરીશું બદામ, કાજુ અને તેને મિક્સ કરી લઈશું. આ મિશ્રણમાં હવે ચૂરમું એડ કરી લેવાનું. મિશ્રણને વધારે ઠંડુ ના થવા દેવું. હવે આપણે તેમાં નાખશું મલાઈવાળું દૂધ, કિસમિસ અને તેને સરખી રીતે આવી મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે નાખીશું ઘી. તેને એકદમ હલાવી અને તૈયાર કરી લઈશું. આ મિશ્રણ તૈયાર છે. તેને હાથમાં બંને લઈ રાઉન્ડ શેપ આપી દઈએ અને ઉપર ખસખસના બી આવી રીતે લગાવી દેવા. તો તૈયાર છે આપણા ગોળ ચૂરમાના લાડવા. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. મારા વિડીયોને લાઇક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.